પાંડેસરા વિસ્તારમાં ચાલતા કૂટણખાના પર રેડ કરી 3 મહિલાઓને મુક્ત કરાવાઈ હતી, જ્યારે સંચાલક મહિલા અને પુરુષને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતમાં દેહ વ્યાપાર પર પ્રતિબંધ હોવા છતાં સ્પા સહિતની આડમાં કૂટણખાના ચાલતા હોવાનું અવારનવાર પકડાતું હતું, ત્યારે હવે કૂટણખાના ચલાવનારને સ્પા યોગ્ય ન લાગતા હોવાથી દેહ વ્યાપાર માટે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં દુકાનોને ડેસ્ટિનેશન બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે। પાંડેસરા વિસ્તારમાં ચાલતા આવા જ કૂટણખાના પર રેડ કરી 3 મહિલાઓને મુક્ત કરાવાઈ હતી, જ્યારે સંચાલક મહિલા અને પુરુષને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાંડેસરા વિસ્તારમાં કૈલાસ ચોકડીથી અલથાણ ખાડી તરફ જતા રોડે આવેલ સિદ્ધિવિનાયક પ્લેટિનમના 3જા માળે દુકાન નંબર A109 વાળી દુકાનમાં પોલીસે રેડ કરી હતી, જેમાં નીલુબેન નામની મહિલા તથા લોહિત યાદવ પોતાના કબજાની દુકાનમાં કેટલીક મહિલાઓને દેહ વ્યાપાર માટે બોલાવી કૂટણખાનું ચલાવતા હતા। આ બાતમીના આધારે બોગસ ગ્રાહક પંટર તૈયાર કરી દુકાનમાં રેડ કરાવવામાં આવી હતી, જેથી દુકાનમાંથી કુલ 3 ઇન્ડિયન મહિલાઓ મળી આવી હતી। અહીં આવનાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવતી હતી। દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હોવાનું સામે આવતા મહિલા નીલુબેન તે વિક્રમસિંહ રાજકિશોરસિંહની પત્ની અને આરોપી નામે લોહિત દયારામ યાદવને પકડી પાડ્યા હતા। હાલ પકડાયેલી મહિલાઓને મુક્ત કરાવાઈ છે, જ્યારે મહિલા અને પુરુષ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।